આપનું સ્વાગત કરું છું। ચાલો સીધા જ નજર કરીએ છેલ્લા 24 કલાકના એ 10 મોટા સમાચારો પર જેણે સમગ્ર ગુજરાતના ખેડૂત જગતમાં હલચલ મચાવી દીધી છે। પણ સાવધાન, કારણ કે આજના વિશ્લેષણનો 10મો અને અંતિમ સમાચાર એક એવો ઐતિહાસિક નિર્ણય છે જે હજારો લાખો ખેડૂતોને આર્થિક સંકટમાંથી ઉગારી શકે છે। એ નિર્ણય શું છે એ જાણવા માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। તો ચાલો એકદમ ઝડપથી નજર કરીએ આજની આ 10 હેડલાઇન્સ પર। શું ગુજરાત પર ફરી વાવાઝોડા અને માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે? ગીર સોમનાથની ધરતી અડધા કલાકમાં 2 વાર કેમ ધ્રુજી ઉઠી? શું મગફળીના ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોને આખરે રાહત મળશે? દક્ષિણ ગુજરાતના ખેડૂતો વીજ કંપની સામે કેમ લાલઘૂમ થયા છે? શું 10 કલાક વીજળીનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળશે? રાહત પેકેજ માટેનું પોર્ટલ તો ખુલ્યું, પણ શું સહાય સમયસર પહોંચશે? રવિ પાકો પર કયા નવા રોગનું ભયંકર જોખમ મંડરાઈ રહ્યું છે? રાહત પેકેજ છતાં ખેડૂતો કેમ આંદોલન પર અડગ છે? શું તુવેરના ટેકાના ભાવ ખરેખર પોષણક્ષમ છે? અને અંતે એ કયો મોટો નિર્ણય છે જે હજારો ખેડૂતોનું નસીબ એક ઝટકે બદલી નાખશે? આ બધા જ સમાચારો પર વિગતવાર નજર નાખીએ એ પહેલાં અમારી મહેનતને આપનું સમર્થન આપવા માટે આ રજૂઆતને અત્યારે જ લાઇક કરો અને ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને હા, તમે કયા ગામથી આ ખબરો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। અને હવે પહેલા અને સૌથી ચિંતાજનક સમાચાર હવામાનને લઈને। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક ભયાવહ આગાહી કરી છે। નવેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં એક ચક્રવાત સર્જાવાની પૂરી શક્યતા છે, જેની સીધી અસર દક્ષિણ ગુજરાતને ધમરોળી શકે છે। એટલું જ નહીં, ડિસેમ્બરના મધ્યમાં પણ કમોસમી વરસાદનું જોખમ છે। જીરું, વરિયાળી, પપૈયા અને શાકભાજી જેવા પાકો પર બહુ મોટું નુકસાન તોડાઈ રહ્યું છે। તો સવાલ એ છે કે આ ગંભીર આગાહી સામે પાકને બચાવવા માટે આપે શું તૈયારીઓ કરી છે? આપના ઉપાયો નીચે કોમેન્ટમાં લખીને બીજા ખેડૂતોને પણ માહિતગાર કરો। બીજા સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથના તાલાલા પંથકમાંથી, જ્યાં રીતસર ધરતી ધ્રુજી ઉઠી। બપોરે 2:29 2.9ની તીવ્રતાનો અને એના માત્ર 24 મિનિટ પછી 2:53 3.0ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો। આ ઉપરાછાપરી આંચકાથી ખેડૂતોમાં ભયનો માહોલ છે, કારણ કે આનાથી પાક અને સિંચાઈની પાઇપલાઇનોને નુકસાન થઈ શકે છે। શું આપના વિસ્તારમાં પણ તાજેતરમાં ભૂકંપના આવા આંચકા અનુભવાયા છે? આપના અનુભવો અમારી સાથે જરૂર શેર કરો। હવે વાત કરીએ મગફળીના ખેડૂતો માટેના રાહતના સમાચારની। ટેકાના ભાવે ખરીદીની ધીમી પ્રક્રિયાને લઈને સરકારે હવે તંત્રને કડક સૂચનાઓ આપી છે કે પ્રક્રિયા ઝડપી બનાવો। આશા છે કે ખેડૂતોને એમના નાણાં સમયસર મળશે। અને સૌથી મહત્વની વાત, વરસાદથી પલળેલી મગફળી માટે પણ સરકાર બહુ જલ્દી કોઈ વિશેષ નીતિ જાહેર કરી શકે છે। પણ શું અત્યારે બજારમાં મગફળીનો યોગ્ય ભાવ મળી રહ્યો છે? આ વિશે આપનો શું અભિપ્રાય છે? ચોથા સમાચારમાં છે ખેડૂતોનો આક્રોશ। દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ DGVCL એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ પર સિંચાઈ માટે અપૂરતી વીજળી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। એમનું કહેવું છે કે આનાથી પાક સુકાઈ રહ્યો છે। જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। શું આપના વિસ્તારમાં પણ ખેતી માટે વીજળીની અછત વર્તાય છે? તમારા વિસ્તારની સાચી પરિસ્થિતિ કોમેન્ટમાં જણાવો। વીજળીના મુદ્દે જ સરકાર તરફથી એક મોટી જાહેરાત થઈ છે। રવિ સિઝનમાં ખાસ કરીને જીરાના વાવેતરવાળા વિસ્તારોમાં હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળી મળશે। આ નિર્ણયનો લાભ રાજ્યના આશરે 10-90 ગામોના ખેડૂતોને મળશે। જો કે એ સ્પષ્ટતા જરૂરી છે કે આ લાભ હાલ પૂરતો ફક્ત મર્યાદિત વિસ્તારો માટે જ છે। સરકારના આ નિર્ણયથી આપને સીધો કોઈ ફાયદો થયો છે કે નહીં? આપનો જવાબ હા કે નામાં કોમેન્ટ કરો। છઠ્ઠા મહત્વના સમાચાર, કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે રાહત પેકેજની સહાય મેળવવા માટેનો ઓનલાઈન પોર્ટલ આખરે શરૂ થઈ ગયું છે। ખાસ યાદ રાખજો, નુકસાનના પુરાવા સાથે નિર્ધારિત સમય મર્યાદામાં અરજી કરવી એકદમ અનિવાર્ય છે। શું આપે અરજી કરી દીધી છે? અને જો કરી છે તો શું પોર્ટલ પર કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો? આપનો અનુભવ લખો, જેથી બીજા ખેડૂતોને મદદ મળી રહે। આપ જોઈ રહ્યા છો ટોટલ કિસાન ખબર, અને હું ફરીથી યાદ અપાવી દઉં, આ રજૂઆતના અંતે એ સૌથી મોટો નિર્ણય આવી રહ્યો છે જે હજારો ખેડૂતોનું નસીબ બદલી શકે છે। ક્યાંય જતા નહીં, અમારી સાથે જોડાયેલા રહો। સાતમા સમાચાર ફરી ચેતવણી સમાન છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આ બદલાતા વાતાવરણને કારણે ઘઉં અને જીરા જેવા રવિ પાકોમાં ફૂગજન્ય રોગો અને જીવાતનો પ્રકોપ ભયંકર રીતે વધી શકે છે। ખેડૂતોએ અત્યારથી જ સાવચેત રહેવું પડશે, નહીંતર ઊભો પાક હાથમાંથી જ જઈ શકે છે।
શું આપના પાકમાં કોઈ નવા પ્રકારના રોગ કે જીવાતના ચિહ્નો દેખાયા છે? કોમેન્ટ કરીને બીજા ખેડૂતોને પણ સાવધ કરો. 8મા સમાચાર ખેડૂત આંદોલનના છે. દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં રાહત પેકેજની જાહેરાત થઈ ગઈ છે. તેમ છતાં ખેડૂતોનો ગુસ્સો શાંત થયો નથી. તેમની એક જ મુખ્ય માંગ છે કે પાક ધિરાણ એટલે કે ખેતીનું તમામ પ્રકારનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે. શું સરકાર દ્વારા ખેડૂતોનું તમામ પાક ધિરાણ માફ કરી દેવું જોઈએ? આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આપનું શું માનવું છે? 9મા સમાચાર તુવેરના ખેડૂતો માટે છે. સરકારે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ ₹7,550ના ટેકાના ભાવની જાહેરાત કરી દીધી છે. ખેડૂતો 3 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન સમૃદ્ધિ પોર્ટલ, જે ઓનલાઈન નોંધણી માટેનું સરકારી પ્લેટફોર્મ છે, તેના પર નોંધણી કરાવી શકશે. પણ સવાલ એ છે કે શું તુવેર માટે ₹7,550નો આ ટેકાનો ભાવ ખરેખર પૂરતો છે? આપનો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવો. અને હવે શ્વાસ થંભાવીને બેસો. સમય આવી ગયો છે એ અંતિમ અને સૌથી મોટા સમાચારનો. એ નિર્ણય જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. એ નિર્ણય જે હજારો ખેડૂતો માટે આશાનું એક નવું કિરણ લઈને આવ્યો છે. તો સાંભળો, ખેડૂતો માટે સૌથી મોટા અને ઐતિહાસિક સમાચાર. રાજ્ય સરકારે પાક વીમા યોજનાના નિયમોમાં એક ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. અત્યાર સુધી શું થતું હતું? વીમાની ગણતરીમાં ફક્ત મોટા વિસ્તારના નુકસાનને જ ધ્યાનમાં લેવાતું હતું. પણ હવે સ્થાનિક સ્તરે થયેલા નુકસાનને એટલે કે લોકલાઇઝ્ડ ડેમેજને પણ પ્રાથમિકતા અપાશે. આનો સીધો મતલબ એ છે કે હવે જો માત્ર એક ખેતર કે ગામના નાના વિસ્તારમાં કમોસમી વરસાદથી નુકસાન થાય તો પણ વીમાનો લાભ મળશે, ભલે આખા તાલુકામાં નુકસાન ન થયું હોય. આ પહેલાં આવું શક્ય જ નહોતું. આ એક નિર્ણય ખરેખર હજારો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપશે, જેઓ પહેલાં વીમાથી વંચિત રહી જતા હતા. તો સરકારના આ ઐતિહાસિક નિર્ણય પર આપનો શું મત છે? શું આનાથી ખરેખર ખેડૂતોનું ભાગ્ય બદલાશે? આપનો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અમારી મહેનતને પ્રોત્સાહન આપવા માટે આ રજૂઆતને લાઇક કરો અને ટોટલ કિસાન ખબર સાથે હંમેશા જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. આભાર.